हेलो नमस्कार विद्यार्थी मित्रों। नमस्कार विद्यार्थी मित्रों। चैनल पर पहली बार आ चैनल है સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે। તો આજનો વિડીયો સિરીઝ લેક્ચર છે આપણે ધોરણ 6 માં વિષય ગણિત પ્રકરણ નંબર 12 સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 10 છે। તો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો। દાખલા નંબર 10 છે કે એક કોલેજના 4320 વિદ્યાર્થીઓમાંથી 2300 છોકરીઓ છે। છોકરીઓની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 2300 છે। અને નીચેના ગુણોત્તર દર્શાવો। પહેલો પ્રશ્ન છે એ છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીની સંખ્યા। બીજો પ્રશ્ન છે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા। સી પ્રશ્ન છે છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીશું। રાઈટ, વિડીયોના અંત સુધી બની રહેજો જેથી આવડી જશે તમને। સૌથી પહેલા કોલેજમાં કુલ સંખ્યા કેટલી છે? 4320। તો કોલેજમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 4320 બરાબર 4320। હવે જુઓ કે છોકરીઓની સંખ્યા કેટલી છે? 2300। છોકરીઓની સંખ્યા બરાબર 2300 એટલે 2300 બરાબર, રાઈટ। હવે આગળ જુઓ તો હવે છોકરાઓની સંખ્યા પણ શોધવી પડશે। છોકરાઓની સંખ્યા બરાબર શોધવાની છે। તો 4320 માંથી 4320 છોકરીઓની સંખ્યા શું કરશું? બાદ કરશું। 2300 બાદ કરતા તો 0 ના 0, 2 ના શું થશે? 2 વધશે, 3 માંથી 3 જશે તો 0 વધશે, 4 માંથી 2 જશે તો 2। તો છોકરાઓની સંખ્યા આપણને કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? 2020 મળી ગઈ। ખબર પડી ગઈ? 4320 હતા એમાં 2300 છોકરા છે અને 2300 છોકરીઓ છે અને છોકરાઓ કેટલી છે? 2020 છે બરાબર। હવે પહેલો પ્રશ્ન જુઓ કે છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા। તો સૌથી પહેલા આપણે લખશું ઓપ્શન એ છોકરીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર બરાબર। આપણે સવાલમાંથી જ લખવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો, કાંઈ યાદ રાખવાનું નથી। છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થી સંખ્યાનો ગુણોત્તર। તો ગુણોત્તર બરાબર છોકરીઓની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 2300 છે અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 4320। છોકરીઓની સંખ્યા 2300 અને છેદમાં કુલ વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર 2320। તો વિદ્યાર્થી મિત્રો હવે સૌથી પહેલા જુઓ કે 2300 છે અને 4320 છે તો 115 ગુણ્યા 20 કરીએ તો કેટલા મળશે? 4300 મળી જાય। ઓકે, છેદમાં 2300 નું અવયવ પાડ્યા તો 115 ગુણ્યા 20। હવે
4320 એટલે 4320 તો 216 ગુણ્યા 20. તો જો 20 સરખા છે તો આ શું થઈ જશે? ઉડી જશે. તો વધ્યું શું આપણે? 115 ના છેદમાં 216 વધ્યું. બરાબર. તો આપણે લખી શકીએ માટે 115 જેમ 216 છે. રાઈટ. આ કોનો આન્સર આવ્યો? આપણે છોકરીઓની સંખ્યાનો આન્સર. તો આપણે સરસ મજાનું શું દોરી દેવાનું વિદ્યાર્થી મિત્રો? બોક્સ દોરી દેવાનું. રાઈટ. હવે જુઓ, બીજું છે છોકરાઓની સંખ્યા અને છોકરીની સંખ્યાનો ગુણોત્તર. તો ઓપ્શન બી છે તે આપણે હવે સોલ્વ કરશું. એમાં હેડિંગ લખવાનું ઉપરથી તે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર. શું શોધવાનું છે આપણે? ગુણોત્તર. સૌથી પહેલા છોકરાઓની સંખ્યા. તો આપણે આગળ જોઈ ગયા હતા ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા કેટલી છે? 2020. છોકરીઓની સંખ્યા કેટલી છે? આપણે જોઈ હતી છોકરીઓની સંખ્યા છે 2300 એટલે 2300. બરાબર. આપણે હવે અગાઉ કર્યું તો એવી જ રીતે. બરાબર. 101 ગુણ્યા 20 છેદમાં 2300 નો અગાઉ કર્યું તો 115 ગુણ્યા 20. 20 શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? ઉડી જાય. તો વધ્યું શું આપણી સમક્ષ? 101 ના છેદમાં 115. 101 ના છેદમાં 115 માટે આપણે લખી શકીએ 101 જેમ 115. રાઈટ. આ કોનો આન્સર આવ્યો? છોકરાઓની સંખ્યાનો ગુણોત્તરનો આન્સર આવ્યો વિદ્યાર્થી મિત્રો. હવે સી છે છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર. બરાબર. આપણે ક્યાંમાંથી લખ્યું? રકમમાંથી લખ્યું. છોકરાઓની સંખ્યા કેટલી છે? તો આપણે ગુણોત્તર બરાબર છોકરાઓની સંખ્યા તો 2020. બરાબર. કુલ વિદ્યાર્થી કેટલા? તો કે 4320. 2020 એટલે આપણે અગાઉ જોઈ ગયા હતા 101 ગુણ્યા 20 કરીએ તો આપણને કેટલા મળે? 2020 મળે. 4320 તો 216 ગુણ્યા 20. તો 20 ઉપર નીચે શું થઈ ગયા? ઉડી ગયા. એટલે આપણી પાસે વધ્યું શું વિદ્યાર્થી મિત્રો? તો 101 ના છેદમાં 216 માટે આપણે આન્સર લખીશું વિદ્યાર્થી મિત્રો 101 જેમ 216. સી નંબરના વિદ્યાર્થી મિત્રોનો આન્સર હતો. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર અપલોડ થશે. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ.